સુરતમાં હોટલ માલિકને બ્લેકમેલ કરનાર ભાજપ કાર્યકર સામે ગુનો નોંધાયો છે। સુરત ભાજપના કાર્યકર લલિત ડોંડા સહિત 2 લોકો સામે ફરિયાદ થઈ છે। હોટલમાં દેહ વેપારનો ધંધો કરે છે એમ કહીને બ્લેકમેલિંગ કરાતું હતું। હોટલ માલિક પાસે 16,000 રૂપિયા પડાવ્યા હતા। લલિત ડોંડાએ પોલીસ અને પ્રેસના ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો। કામરેજની ડેલિઝા હોટલમાં પોલીસની રેડ થશે કે કેમ તેવો સવાલ પૂછ્યો હતો। હોટલ માલિક પ્રફુલ ભાલાણી પણ આ ગ્રુપમાં જોડાયેલા હતા। મેસેજ જોતા જ હોટલ માલિકે લલિત ડોંડાને ફોન કર્યો હતો। લલિત ડોંડાએ 50,000 માંગ્યા, જેમાં અંતે 16,000માં સમાધાન થયું। હોટલ માલિકે દર મહિને 16,000 રૂપિયા આપવા તેવું નક્કી થયું હતું। ત્યારે હોટલ માલિકે સરથાણા પોલીસ સ્ટેશનમાં લલિત ડોંડા સામે ફરિયાદ દાખલ કરી છે। સંવાદદાતા શૈલેષ જોડા છે। શૈલેષ, સુરતની ઘટના છે। સુરતમાં હોટલ માલિકને બ્લેકમેલ કરનાર ભાજપ કાર્યકર સામે ગુનો નોંધાયો છે। કલ્પેશ ડોંડા અને લલિત ડોંડા કરીને 2 ભાઈઓ છે, જેઓ પત્રકાર હોવાની દાદ જમાવી અને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા। છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદો ઉઠતી હતી, પરંતુ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી। આખરે હવે જુદી જુદી 2 પોલીસ ફરિયાદો આ બંને ભાઈઓ વિરુદ્ધ થઈ છે, અને જેમાં પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાની ખંડણી ઉઘરાવવાની ફરિયાદ હાલ નોંધવામાં આવી છે। આ ઉપરાંત પણ પોલીસે આ બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે। જી શૈલેષ, આભાર। ડીસાના